નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર। આ વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગુજરાત ગ્લોબલ ગ્રાઇબ્રન્ટ સમિટને કારણે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। BA, BCom, BBA, MA, MComની પરીક્ષાની તારીખમાં આ ફેરફાર કરાયો છે, જેમાં 9મી અને 10મી જાન્યુઆરી યોજાનાર પરીક્ષા હવે આગામી 17મી અને 18મી જાન્યુઆરીના રોજ લેવામાં આવશે। ત્યારબાદના અગત્યના સમાચારમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતો માટે જાહેરાત। આ વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે મોટી જાહેરાત કરી છે, જેમાં દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો। આનો લાભ મહારાષ્ટ્રના ખેડૂતો અને દૂધ ઉત્પાદકો જ મેળવી શકશે। રાજ્યના સીએમઓએ જાણકારી આપી છે, જેઓ સહકારી મંડળીઓને દૂધ સપ્લાય કરે છે તે પશુપાલકોને આ સુવિધા મળશે। તેથી ખાનગી ક્ષેત્રના દૂધ વિક્રેતાઓ આ સબસિડીની માંગ કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં મેક માય ટ્રીપમાં લક્ષદ્વીપને લઈ નવો રેકોર્ડ। આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય ઓનલાઈન ટ્રાવેલ્સ એજન્સી મેક માય ટ્રીપ પર લક્ષદ્વીપ સરસ માટે એક નવો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે। કંપનીએ વડાપ્રધાન મોદીની મુલાકાત બાદથી મેક માય ટ્રીપ પર ગ્રાહકો દ્વારા લક્ષદ્વીપ ડેસ્ટિનેશન સર્ચમાં 3400% વધારો થયો છે। ભારતીય દરિયા કિનારા પ્રત્યે લોકોની વધતી જતી રુચિથી પ્રેરિત કંપની બીચ ઓફ ઇન્ડિયા અભિયાન શરૂ કરવા જઈ રહી છે। અગાઉ મેક માય ટ્રીપે માલદીવ ફ્લાઇટ બુકિંગ સસ્પેન્ડ કરી દીધું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં જમીન સંપાદન કાર્ય 100% પૂર્ણ। આ વિશે વિગતથી વાત કરીએ તો મુંબઈથી અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે જમીન સંપાદન કાર્ય 100% પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। રૂટ પર કુલ 24 નદીઓ પર પુલ બનાવવામાં આવશે, જેમાંથી 6 નદીઓ પર પુલ બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં સાબરમતી, તાપી, મહી અને નર્મદા નદી પર પુલ બનાવવાની કામગીરી ચાલુ છે। ગુજરાતમાંથી કુલ 8 જિલ્લામાંથી આ ટ્રેન પસાર થશે, જેમાં પ્રોજેક્ટની કુલ કિંમત આશરે 1.08 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 3 કલાક વહેલા પહોંચી જવા સલાહ। આ વિશે વિગતથી વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરી છે। મુસાફરોને પ્લેનના સમય કરતાં 3 કલાક વહેલા પહોંચી જવા સલાહ આપવામાં આવી છે। 9 થી 12મી જાન્યુઆરી સુધી એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત રહેશે। એક દિવસની આશરે 400 ફ્લાઇટ ઓપરેટ થાય તેવી શક્યતા છે। 150થી વધુ VIP ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે। આમ મુસાફરોને વધુ મુશ્કેલી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં લાંચ નહીં, ફરિયાદ સાથે પુરાવા આપો। આ વિશે વિગતથી વાત કરીએ જો તમારી પાસે કોઈ લાંચની માંગણી કરી હોય અને તેના કોઈ પુરાવા, ઓડિયો કે વિડીયો ફાઇલ હોય તો તમે અહીં સ્ક્રીન ઉપર આપેલા નંબર 9999 11055 પર વોટ્સઅપ કરીને તેની જાણ ગુજરાત પોલીસને કરી શકો છો। ગુજરાત પોલીસે આ નંબર સાથે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લાંચ નહીં પરંતુ ફરિયાદ સાથે પુરાવા આપો। આમ કરવામાં તમે જરા પણ સંકોચ રાખ્યા વગર સંપર્ક કરો। દર્શક મિત્રો, તમે પણ આ નંબરનો બને તેટલો વધુ ફેલાવો કરીને પોલીસને મદદ કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારમાં આ એપ્લિકેશન મોબાઈલમાં હોય તો તરત દૂર કરો। આ વિશે વિગતથી વાત કરીએ તો ગૂગલ અને એપલે તેના સ્ટોર પરથી 2 એપને દૂર કરી છે। આ એપ દૂર કરવાનો આદેશ ભારત સરકારના ટેલિકોમ મંત્રાલયે આપ્યો હતો। સરકારના જણાવ્યા અનુસાર આવી એપનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો। આ 2 એપ છે એરાયો અને હોલાફ્લાય। બંને એપની વેબસાઇટ પણ ભારતમાં બ્લોક કરવા ભલામણ કરવામાં આવી છે। સરકારી અધિકારીએ જણાવ્યું કે અનઅધિકૃત આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ વેચવા માટે આ એપનો ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં આતંકી હુમલાના કાવતરા વિશે વાત કરીએ તો તાજેતરમાં પકડાયેલો ISIS આતંકવાદી શાહનવાઝ આલમે NIAની પૂછપરછ દરમિયાન કહ્યું કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરત શહેર તેમના નિશાને હતા। ISIS તેના આતંકીઓની મદદથી ગોધરાકાંડનો બદલા માટે રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા, જેમાં BJP હેડક્વાર્ટર, RSS હેડક્વાર્ટર, હાઈકોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન આ તમામ સ્થળોની જાન્યુઆરી 2023માં રેકી કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચારમાં ફરી હડતાળ, નહીં મળે પેટ્રોલ ડીઝલ। આ વિશે વિગતથી વાત કરીએ તો સરકારે ખાતરી આપ્યા બાદ પણ ટ્રક એસોસિએશન સંતુષ્ટ નથી। આ સ્થિતિમાં ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશને 17મી જાન્યુઆરીથી અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાની જાહેરાત કરી છે, જેથી ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે। એસોસિએશને હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની જેલની સજા અને 7 લાખ રૂપિયાના દંડની જોગવાઈને નાબૂદ કરવાની માંગ કરી છે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં માલદીવને ફટકો, ગુજરાતીઓની પસંદ બદલાઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો છેલ્લા થોડા દિવસથી માલદીવનો વિરોધ દેશભરમાં લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. ભારતમાંથી માલદીવ માટેની 5000થી વધુ ટિકિટ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 50 જેટલા બુકિંગ રદ કરવામાં આવ્યા છે. એક ટૂર ઓપરેટરે કહ્યું કે અમદાવાદમાં અમારે ત્યાંથી 22થી વધુ દંપતીએ માલદીવનો પ્રવાસ રદ કરેલો છે. હવે ગુજરાતીઓએ લક્ષદ્વીપને પોતાની પહેલી પસંદ બનાવી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપના સર્ચમાં આવ્યો 3400% વધારો. આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ થોડા દિવસ અગાઉ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જેના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. એ પછી લક્ષદ્વીપ અંગે જાણવામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 3 દિવસમાં 7000 લોકોએ દેશભરમાંથી લક્ષદ્વીપની ટૂર બુક કરાવી હતી. એ ઉપરાંત ઓનલાઈન સર્ચમાં 3400%નો વધારો થયો છે. ઘણા લોકોએ નાના શહેરોમાંથી લક્ષદ્વીપ માટે સીધી ફ્લાઇટ શરૂ કરવા પણ માંગ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાહતના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળી છે. ઓલ માર્કેટિંગ કંપનીઓએ નવા ભાવ જાહેર કર્યા છે, જે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 96 પૈસાનો ઘટાડો થયો છે. પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું છે. જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 52 પૈસાનો વધારો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આ વિશે વિગતથી વાત કરીએ તો જામનગરમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ફૂડ વિભાગના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાયા હતા. તપાસ દરમિયાન આ પેઢી નકલી ઘી બનાવતી હોવાનું સામે આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દરોડા સ્થળ પરથી અંદાજે 2.5 લાખની કિંમતનો 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યારબાદના મહત્વના સમાચારમાં લક્ષદ્વીપ પર મોદી સરકારનો નવો પ્લાન. આ વિશે વિગતથી વાત કરીએ તો લક્ષદ્વીપ પર મોદી સરકારે નવો પ્લાન બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર હવે ભારત સરકાર મિનિકોય આઇલેન્ડ પર નવું એરપોર્ટ અને એરફિલ્ડ બનાવવા જઈ રહી છે, જ્યાંથી ફાઇટર જેટ, મિલિટરી એરક્રાફ્ટ અને કોમર્શિયલ એરક્રાફ્ટ ઉડાન ભરશે. આ બનવાથી નૌકાદળ અને વાયુસેના માટે હિન્દ મહાસાગર તેમજ અરબી સમુદ્રમાં સંચાલન કરવું સરળ બનશે. આ સાથે ચીનની વધતી ગતિવિધિઓને રોકવાની પણ તક મળશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ટાઈમ સ્ક્વેર પર જોવા મળશે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ. આ વિશે વિગતથી વાત કરીએ તો 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેનું લાઇવ સ્ક્રીનિંગ અમેરિકાના ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ સ્ક્વેર ખાતે પણ જોવા મળશે. મળતી માહિતી અનુસાર ટાઈમ સ્ક્વેર પર ભારતીય કાર્યક્રમનું આ પ્રથમ લાઇવ સ્ક્રીનિંગ હશે. આ પહેલા ભારતની 6 મહત્વપૂર્ણ ઘટનાઓ ટાઈમ સ્ક્વેર પર દેખાઈ ચૂકી હતી, જેમાંથી એક રામ મંદિરને લઈને હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં તમામ શાળામાં રજા, દારૂની દુકાનો બંધ. આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે રાજ્યભરની શાળાઓમાં જાહેર રજા રહેશે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે. 22મી જાન્યુઆરીને લઈ અલગ અલગ રાજ્યોમાં વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. સમગ્ર ઉત્તર પ્રદેશના તમામ વિદ્યાર્થીઓ આ ખાસ પ્રસંગને ઘરે બેઠા માણી શકશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હજ યાત્રીઓ માટે ભારત અને સાઉદી વચ્ચે મહત્વપૂર્ણ કરાર વિશે જાણીએ તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન સાઉદી અરેબિયાની 2 દિવસીય મુલાકાત છે. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય હજ કરાર 2024 પર હસ્તાક્ષર થયા છે. કરાર અનુસાર હજ 2024 માટે ભારતમાંથી 1,75,025 હજ યાત્રીઓનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. ભારત સરકારે પણ ડિજિટલ પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ભારતીય હજ યાત્રીઓ તમામ જરૂરી માહિતી મેળવી શકશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈડી અને સીબીઆઈને લઈને હેમંત સરકારનો મોટો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો ઝારખંડની હેમંત સોરેન સરકારે કેન્દ્રીય એજન્સીઓ વતી રાજ્યના નેતાઓ અને અધિકારીઓની પૂછપરછ કરીને મોટું પગલું ભર્યું છે. સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ મુજબ કેન્દ્રીય એજન્સીઓના કોલ પર કોઈ અધિકારી સીધા નહીં જાય. સમન્સ મળવા પર તેઓ તેમના વિભાગ દ્વારા કેબિનેટને જાણ કરશે. પછી કેબિનેટ નક્કી કરશે કે તેણે ઈડી, સીબીઆઈ કે આઈટી સમક્ષ હાજર થવું છે કે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારમાં માલદીવ માટે બુકિંગ ન કરવાનો નિર્ણય. આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદી વિરુદ્ધ બોલવું માલદીવને ભારે પડ્યું છે. મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશને માલદીવ માટે કોઈપણ પ્રકારનું બુકિંગ ન કરવાનો નિર્ણય લીધો છે. માલદીવના ભારત વિરોધી વલણને કારણે એસોસિએશન બુકિંગ નહીં કરે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં દેશના દરેક ખૂણેથી વિરોધનો સૂર ઉઠ્યો છે અને વિવિધ રીતે માલદીવ વિરોધી નિર્ણય લઈને નેશન ફર્સ્ટના ટ્રેન્ડમાં જોડાયા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સરકાર પછી દેશમાં આમની પાસે છે સૌથી વધુ જમીન. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે આશરે 15,531 ચોરસ કિલોમીટર જમીન સરકાર પાસે છે. સરકારના મંત્રાલયોમાં રેલવે પાસે સૌથી વધારે 2,926.6 ચોરસ કિલોમીટર જમીન છે. સરકાર પછી બીજા નંબરે સૌથી વધારે જમીન કેથોલિક ચર્ચ ઓફ ઇન્ડિયા પાસે છે. ત્રીજા નંબરે સૌથી વધારે જમીન વકફ બોર્ડ પાસે છે. આ જાણકારી ગવર્મેન્ટ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમની વેબસાઇટ પર આપેલી છે, જેમાં આપેલા આંકડા ફેબ્રુઆરી 2021 સુધીના છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પાક તૈયાર થતા ખેડૂત અચંબામાં મુકાયો. આ વિશે વિગતથી વાત કરીએ તો એક ખેડૂતે હરિયાણામાં 1.5 એકર જમીનમાં બટાકાની ખેતી કરી હતી. આ છોડના મૂળમાં બટાકા હતા, જ્યારે છોડ પર ટામેટા ઉગ્યા હતા. ખેડૂતની પત્નીએ બટાકાનું શાક બનાવ્યું તો તે ખાટું નીકળ્યું હતું. આ મામલે કૃષિ વૈજ્ઞાનિકે કહ્યું કે ટામેટાના બીજ ઘણીવાર બટાકાની સાથે ટકી રહે છે. તે બટાકામાંથી પોષક તત્વો મેળવે છે, જેને લઈ નીચેનો ભાગ બટાકાનો અને ઉપરનો ભાગ ટામેટાના ફળો ઉત્પન્ન કરે છે. આવું અગાઉ પણ થયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇન્ડિગોએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો. આ વિશે વિગતથી વાત કરીએ તો એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ઇન્ડિગોએ તેની કેટલીક પસંદગીની સીટો પર ભાડામાં વધારો કર્યો છે. આગળની સીટ જ્યાં લેગરૂમ સાથે એક્સેલ સીટ હોય છે, ત્યાં મુસાફરોએ 2,000 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે. આગળની મિડલ સીટ માટે મુસાફરોએ 1,500 રૂપિયા સુધીનું વધારાનું ભાડું ચૂકવવું પડશે. અગાઉ આ સીટો માટે 150 થી 1,500 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લેવામાં આવતો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્ય સરકાર લાવશે સ્કોલરશીપ. આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર વર્ષ 2024-25ના બજેટમાં નવી સ્કોલરશીપ યોજના લાવવાનું વિચારી રહી છે. ધોરણ 10 બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશીપની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે. દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60 થી 70% વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. હવે દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારમાં હોમ લોન થશે સસ્તી. આ વિશે વિગતથી વાત કરીએ તો નવું વર્ષ તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. હોમ લોનના વ્યાજદરમાં 0.5 થી 1.25% ઘટાડો થવાની શક્યતા છે. વધતા જતા વૈશ્વિક ફુગાવાના કારણે આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો છે, જેના કારણે તમામ લોનના વ્યાજોમાં વધારો થયો હતો, પરંતુ સેન્ટ્રલ બેંકનું વ્યાજદર યથાવત હતું. તેથી બેંકની આગામી મોનેટરી કમિટીની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય થઈ શકે છે.